सीवर लाइन न होने से नाक फाड़ने वाली बदबूदार गंदगी का साम्राज्य। कुकुरमुंडा तालुका के वही गांव के मंदिर पालिया में सीवेज लाइन की कमी के कारण नाक फाड़ने वाली दुर्गंध गंदगी का साम्राज्य है, जिसके चलते ग्रामीणों ने आक्रोश जताया। गांव के लोगों को बहुत परेशानी हो रही है। दूसरी ओर गांव के लोगों के बीच घातक महामारी फैलने के बावजूद आज तक ग्राम पंचायत के जिम्मेदार अधिकारियों का या तालुका पंचायत के जिम्मेदार अधिकारी द्वारा कोई सुविधा प्रदान नहीं की गई। लगता है जिम्मेदार तंत्र कुंभीकरण की नींद सो रहे हैं। मारू नाम जयरामभाई मारूभाई पाड़वी, हूँ अहींया फळियामां रहूं छूं अने एक गामनी जवाबदारी पण छे। पोलीस पटेलनो जवाबदारी लीधेली छे आ गामनी, तो मारी गामनी जवाबदारी लीधेली छे। तो आ लोको छे ने चूंटायेला प्रतिनिधि छे, ए जवाबदारी संचालन कन करे छे, आ पंचायतनी संचालन कन करे छे। तो नानली नानली वातमां ध्यान नथी आपता। एटले अहींया छे ने रोग प्रश्न छे तमारा फळियानो, ए फळियानो अमारो ए प्रश्न छे के आ गटर लाइन नु व्यवस्था करी आपे, ए पाणी निकाल थाय। पाणी क्यांथी आवे छे ने કેટલે દૂર સુધી આ દ્રશ્ય? ए धीरसिंह मगन खरू त्यां घर से त्यांथी अहींया टेस्ट मेन रोड पर लगभग કેટલા ફૂટ હોય? ए लगभग 1000 मीटर हशे। तो आ जे रस्ता पर जे पाणी छे संग्रह થઈ રહેલું છે, आ हालમાં હમણાં તડકાનો સમય છે, તડકાનો સમય પણ આ પાણી હાલમાં મોજૂદ છે। जो गटर योजना आ रस्ता पर નથી કરવામાં આવી, આ ફળિયામાં નથી। એક સાઈડે કરવામાં આવી હતી પણ એક સાઈડે તે બંધ થઈ ગયેલી છે, એટલે આ સાઈડે આગળથી પાણી આવે છે। આગળથી પાણી આવે તો પાણી ક્યાં જાય? પાણી दुर्गंध मारे છે। બહુ દુર્ગંધ મારે છે। એક ગાડી આવે તો સાઈડમાં બેસેલા હોય તો એ કઈ બહુ ગંદાતું છે એમ। કેટલા લોકોને આવા તકલીફનો સામનો? એ લગભગ 50-60 ઘરો છે અહીંયાથી। 50-60 ઘરોને બહુ તકલીફ છે। આ વિષય પર તમે આગળ સરકારને રજૂઆત કરેલી? આ વિષય આગળ રજૂઆત કરેલી, પેપરમાં પણ આપેલો, પણ અહીંયા સુધી કોઈ આવ્યો નથી અત્યાર સુધી। કોઈ તપાસ પણ નથી કરી અને કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ તો આવ્યા નથી અને આવીને ઊભી નથી રહ્યા કે ના નથી આવ્યા। સરપંચને આ વિષય ખબર છે? સરપંચ નથી આવ્યા। સરપંચને ખબર છે કે આ એ પેપરમાં આપેલું એટલે ખબર હશે જ ને। બરાબર, એટલે હમણાં સુધી મુલાકાત માટે ના નથી આવ્યા। શું માંગ છે આપની? આપણું માંગ છે કે પાણીનું દુર્ગંધ છે એટલે વ્યવસ્થા કરી આપે, બીજું કઈ નથી। હા, લોકપાડો ફાટી નીકળેલું છે, ફાટવાનું નથી, ફાટી નીકળેલું છે, એટલે બહુ અઘરી વાત છે અહીંયા। એટલે અહીંથી ઠેઠ સુધી આ પાણી આમન છે? આમન છે અને કાયમી આમન જ રહેતું છે। હજી તો છે ને સાંજ પડતા પડતા એ તો બધું ભરાઈ જતું છે, ફૂલ ચાલતું છે। જે નળના સમય આવે છે 4 થી 5 ના સમયગાળામાં, હા, એ વધારે ચાલુ જ રહેતું છે। એટલે હાલમાં બપોર છે? હા, બપોર છે એટલા માટે ને તો પૂરું નાળું છે ને ભરીને ચાલતું છે। શું માંગ છે આપની? બસ એ રિપેરિંગ કરી આપે। અહીંયા કર્મચારી આવે, જોએ, જે ચૂંટાયેલા પ્રતિનિધિ આવે અહીંયા જોઈ અને જોઈને આ કામગીરી કેવું છે એટલે દુર્ગંધ આવે એને પણ ખબર પડશે કે અહીંયા। કેટલી વખત આવી ગયા? સરપંચ તો આવ્યા નથી,